का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। અષ્ટાનિકાના મહાપર્વના દિવસો નિયમસાર વિધાન એમાં આજે શુદ્ધ ભાવ અધિકાર અને વ્યવહાર ચારિત્ર અધિકાર ગાથાઓ અને કળશોના પાઠ સંદર્ભ સાહિત્ય કલાકની પૂજા આરાધનામાં મહિનાઓના સત્સંગ સ્વાધ્યાયનું ભાતું આપણે વાગોળી જતા હોઈએ છીએ. એ પછી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં ક્રમમાં આવતો વિષય એને પણ આપણે માણીએ છીએ. ત્યારબાદ ખરેખર બોલવાના ભાવ જ ન થાય. શું બોલવું અને કેટલું બોલવું, શા માટે બોલવું. છતાં જે એક સામાજિક વ્યવસ્થા છે, સ્વાધ્યાયનો આ નિત્યક્રમ, ત્રણ લોકના નાથના ચરણોમાં બેસીને જે કલાક દોઢ કલાક આપણે ચિંતન મનન કરીએ છીએ, સાચો સ્વાધ્યાય તો એ છે. આ તો એક રૂટીન શાસ્ત્ર સામે મૂકી વક્તા બોલ્યા રાખે, આપણે સાંભળે રાખીએ એવી એક પદ્ધતિ લાગે ઘણીવાર. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આજે સિદ્ધ ભગવંતો સંબંધીનો એક કળશ, સિદ્ધ પરમેશ્વર ભગવાન, ગાથા 71મી એના પછીનો કળશ, અને ત્યારબાદ 72 નંબરની ગાથા, પછી આચાર્ય પરમેષ્ઠી સંબંધીની ગાથા અને ઉપાધ્યાય પરમેષ્ઠી સંબંધીની ગાથા. બંને ગાથાઓ આજે ગુરુદેવશ્રી લીધી, 73 અને 74. અને આચાર્ય પરમેષ્ઠી સંબંધીનો એક સરસ મજાનો કળશ, વાદિરાજ સૂરી એકી ભાવ સ્તોત્રમાં આવેલો એક શ્લોક. આખું અંતર્બાહ્ય વ્યક્તિત્વ, અંતર્બાહ્ય જીવન આચાર્ય પરમેષ્ઠીનું કેવું હોય એના ઉપરનો કળશ, એના ઉપરનો શ્લોક. પછી ગાથા ઉપરનો જે મૌલિક પોતાનો કળશ, 73 નંબરની ગાથા પછીનો, 74 નંબરની ગાથા ઉપાધ્યાય પરમેષ્ઠી સંબંધી એના પછીનો જે કળશ છે એ તો કાલે આવશે, 10 મિનિટ લેશે. પણ આજે એકંદરે આચાર્ય અને ઉપાધ્યાય પરમેષ્ઠી શાસ્ત્રોની રચના શેના માટે, શા માટે કરતા હોય, પંચાચારનું પાલન કેવું હોય, આલંબન કેવું હોય, એમનું આચરણ કેવું હોય. ઉપાધ્યાય પરમેશ્વરના સંદર્ભમાં તો કેટલી સરસ વાત કરી. અધ્યાપક કહેવાય, ગુરુ કહેવાય, તો શું ધારણારૂપ ક્ષયક્ષમ જ્ઞાન કે ઉપદેશ એને માટે જ ઉપાધ્યાય હોય. એક એક વાતમાં કેટલી અંતર્મુખી વૃત્તિ આમાંથી આપણને વિચારવા મળે. કન્યાદાનમાં જે લેખના અને સમાધિ સંબંધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન ચાલે છે હમણાં અષ્ટાનિકા પૂરતું 17 થી 25. એમાં ગઈકાલના ત્રીજા પ્રવચનમાં નિર્યાપક અને ક્ષપક સાંભળ્યું છે? નથી સાંભળ્યું? કોના માટે કહો? હા,
દીક્ષા લઈ સલ્લેખના અંગીકાર કરનાર, વર્ષો સુધી સાધક રૂપે જીવન જીવી સાધના કરી દેહ વિસર્જન, દેહ છૂટવા ટાણે કેટલાક સમય, કેટલીક ક્ષણો, કેટલાક દિવસો પહેલાં શિષ્યને આચાર્ય પદ આપી એમના ચરણોમાં નતમસ્તક થઈ સમાધિની માંગ કરનાર એવા ક્ષપક મુનિ. ક્ષપક એટલે હવે કર્મક્ષય, ભાવક્ષય, ભવના ભાવક્ષય, કષાયોના ક્ષયને માર્ગે જે લાગેલા છે, ટૂંકમાં આપણા માટે પરિચિત શબ્દોની ભાષામાં કહીએ સંથારો લેવાની તૈયારી છે. સલ્લેખના સમાધિસ્થ ક્ષપક, 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 ક્ષપણ કરતો જાય, મોહ ક્ષપન, રાગ ક્ષપન, ટૂંકમાં સ્વરૂપમાં લીન થતો જાય, એને ક્ષપક કહેવાય. અને ક્ષપકને હર પરિસ્થિતિમાં તત્વના, આત્મતત્વના સ્વરૂપ સ્થિરતામાં ટકાવી રાખનારા, બનાવી રાખનારા, દેહ ધર્મની જરાય ચિંતા કર્યા વિના આત્મ સમાધિ સાધવામાં નિમિત્ત બનનારા એવા ગુરુ, એને નિર્યાપક કહેવાય. તમે પ્રવચન સાંભળશો ને તમને એમ થશે કે ચક્રવર્તીનો વૈભવ ચૂકી ગયા હતા. મેં તો ગઈકાલ રાત્રે સાંભળ્યું, સવારે સાંભળ્યું, આજે આખો દિવસે નિરાશ છે એટલે ત્રીજી વાર હું સાંભળવાનો છું. યુટ્યુબ ઉપર તો આવતો જ હોય ને. પૂજ બહેનશ્રીને અને શાંતાબેનને હૃદયશ્રીએ 5 પ્રશ્નો પૂછ્યા હતા. બહેનશ્રીએ જે જવાબ આપ્યા છે, જવાબની વાત કરી ગઈકાલે. અમને હવે સમજાય છે કે આત્મા એટલે ગુરુદેવ, શ્રીમંત ભગવાન એટલે આત્મા, પંચ પરમેશજી એટલે આત્મા. હવે અમને સમજાણું કે આત્મા એટલે શું. બેનશ્રીનો જવાબ છે. આપણે સંયોગે બધા જોઈએ છીએ, આ મુમુક્ષો ને આ વડીલ અને આ ફલાના અને આ ઢેકણા, સંયોગી વૃત્તિ જ નથી છૂટતી. બહુ સરસ વાત કરી. અમે તો હવે મકાન લઈ લીધું છે, અમે તો હવે સવાર બપોર સાંજ 6-8 કલાક તો સ્વાધ્યાય સિવાય કંઈ કરતા નથી. ભૂપતભાઈ પંડિતજી બોલ્યા, તમે સુવિધાઓ ભેગી કરી છે, સમાધિના સાધનો નહીં. શું છે વંદનાબેન, ક્યાં ગયા તમારા સાહેબ? હા, હવે તો મકાન લઈ લીધું છે. ઘણા જેવો સાંભળતા હોય, મીતા ભાભી સાંભળતા હોય, એમને માટે પણ બોલું છું. હા, હવે મકાન લઈ લીધું છે. પાડોશમાં પણ અમારા ઓળખીતા જ સાધર્મી છે. બીજું કાંઈ નહીં, નવું ગામ વસાયું, નવા સંયોગો ઊભા કર્યા, નવા રાગ દેશના તાંતણાઓ સમજાય છે ઊભા કર્યા. ફેલાવ તો સંયોગોનો જ છે ને, એમાં કશાયનો જ વિસ્તાર છે ને. હૃદયશ્રી આજે ઉપાધ્યાય પરમેષ્ઠી સંદર્ભમાં બોલ્યા, ખ્યાલ છે? અમે આટલાને ભણાવ્યા, આટલા અમારા શિષ્યો હોય છે. હૃદયશ્રીને કોઈ દિવસ ઉપાધ્યાય પરમેશ્વરને આવું હોય, અમારો આટલો મોટો સંઘ, અમારા આટલા શિષ્યો, સ્વપ્નમાં આવા વિકલ્પો નહીં આવે. અમારા આટલા શિષ્યો, આટલા ચેલાઓ, બોલાવો વિવેક અને વિનયના ભાવે માને જુદી વસ્તુ છે. આપણે બધાએ કહીએ ને, ભારત વર્ષના અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરોડો જીવો એમ કે ગુરુદેવશ્રી અમારા શિષ્ય, ગુરુદેવશ્રીના અમે શિષ્ય છીએ. ગુરુદેવશ્રી હાજર હોત તો એમ કહે કે અમારા શિષ્યો સુરેન્દ્રનગરમાં છે, ને અમારા શિષ્યો તો ભાવનગરમાં છે, ને અમારા શિષ્યો તો જામનગરમાં છે. બોલો ભૂપતભાઈ, ઘાટકો પર તો આખો અમારું જ છે.
દાદર તો અમારો જ છે, બોરીવલીનું તો કેવું જ શું. તમે મને બતાવો, ગુરુદેવ શ્રી હયાતમાં હોત તો કીધું હોત કે આટલા 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 અમારા શિષ્યો છે. ગુરુ કદી કહે નહીં, અને શિષ્ય વિવેક ખાતર બોલ્યા વિના માન્યા વિના રહે નહીં. માનવું શિષ્યનો વિવેક છે, અને ગુરુનું નહીં માનવું એ એનો વિવેક છે. શિષ્ય તરીકે કોઈને નહીં માનવું. અમે આટલાને ભણાવ્યા, આટલાને તૈયાર કર્યા. શું તૈયાર કર્યા? એ તૈયાર થયા એની કાળલબ્ધિએ. ક્યાંય કોઈ વાતની નોંધ લેવા જેવી નથી. ચમનભાઈ પંડિતજી હતા, અહીંયા 10-12 વર્ષ સ્વાધ્યાય કર્યા. મને અહીંયા આવીને જ્યારે 12-13 વર્ષ થયા ને, તો મને એક બે ભાઈએ એવું કીધું, પંડિતજી તમારું તો હિસ્ટ્રી થઈ જશે રાજકોટમાં 12-13 વર્ષ. હવે 27 વર્ષ થયા, બોલો શું હું એ 3 દશક સુધી હું રહ્યો એમ એની હિસ્ટ્રી લખીને જાઉં ચક્રવર્તીની જેમ? ભૂપતભાઈ, નામ ભૂસાઈ જતા ક્યાં વાર લાગે? મોહ અને ભૂસો. વંદનાબેન આજે રસોઈ પાણી નહીં કરતા. આજે પહેલાં સુમત પ્રકાશજીનું કાલનો સ્વાધ્યાય સાંભળો. તમે તો નિયમિત સાંભળો છો. ચૂકી કેમ ગયા? મને થોડી આંતરિક ધાર્મિક વેદના થાય છે. તમે તો બેનનો દીકરો તો સાવ નિવૃત્ત જીવન છે. હા, લાભ લેવો જોઈએ પૂરેપૂરો. સાહેબને સાથે બેસાડીને લાભ લેવડાવો. અને આંખમાં આંસુ નહીં આવે તો મને કહો તમે. એટલું સરસ વ્યાખ્યાન. સોનગઢમાં રહીએ છીએ, શિખરજીમાં રહીએ છીએ, હવે તો દેવળાલીમાં મકાન લીધું છે, બંગલો બનાવી લીધું છે, ફ્લેટ લઈ લીધું છે, નોકર છે, ચાકર છે, ચોકીદાર છે. તો એ તો ગામમાંય તારા ઘરમાંય નોકર ચાકરો બધા હતા. સુવિધાઓ ભેગી કરી છે, સાધના ભેગી નથી કરી. સાધના માટે સુવિધાઓની જરૂરત નથી. નરકનો નારકી શું કરે બતાવો? પશુ ગતિનો જીવ શું કરે? એક સાધના નથી, એક સાધન નથી, એક સુવિધા નથી. સાધના પૂરેપૂરી. સુવિધા ભોગી નહીં બનો, સાધના યોગી બનો. કિંમત સાધનાની છે, સુવિધાઓની નથી. આજે તો મને બહુ આમ રૂવાટા જ ઊભા થયા. જે મેં વાત કરી, અહીંયા 32 દિવસ થયા આપણને શુદ્ધ ભાવ અધિકાર ઉપરની ગાથાઓના પ્રવચનો સાંભળતા. ત્યાં 22 મિનિટે ન લાગ્યા. 22 શું 12 મિનિટે ન લાગ્યા. શૈલાબેન, ઘડિયાળ તરફ ધ્યાન હોય તો મારે તો 1-1 સેકન્ડ ધ્યાનમાં રાખવું પડે. મેં તો વળી પાછે માથે તો ઊભું જ હોય, ઉપાધિમાં પડવા નથી માગતો. રસ જ નથી આપણને. એટલે બહુ આનંદથી કહું છું, ખાના પૂરતી કરો, વાત પૂરી. જેના તેના હોનાર એની સાથે. એટીએમ મશીનમાંથી જે પૈસા નીકળે ને, એમ ઘણીવાર એ સમય લાગે મને તો. આ સામે મૂકીને હું કરું છું, મને તો ઉપસર્ગ લાગે. ઉપસર્ગ બેઠો હું છું એકલો હું 4-4 વાગે સવારે 6-6 વાગ્યા સુધી ઊભો નહીં થાઉં. ધ્યાન અધ્યયન આરાધનામાં સમયની મર્યાદા ન હોય. બધું દેખાવો છે, આડંબર છે, દંભ છે. ખ્યાલમાં આવ્યું શું કીધું? સમાધિ માટે સુવિધા ઊભી ન કરો. ગુરુદેવશ્રી બોલે છે ને, શરીર સારું હોય તો અમે કરીએ. સુમત પ્રકાશજી એવું બોલ્યા, અમે હવે શિખરજી જઈએ છીએ, વાતાવરણ સારું રહે તો યાત્રા સારી થાય. અરે તું ભીખ માગે છે શેની? સુવિધાની. વરસાદ ન પડે તો સારું, ઠંડી ઓછી હોય તો સારું, તડકા ઝાઝા ન થાય તો સારું. તો આ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની ભીખ નથી. શું વિચાર આવે છે બતાવો તમે. અને આપણે બધાએ મુમુક્ષુ આત્માર્થીઓ સુવિધા પાછળ જ ગાંડી દોટ મૂકી છે. સમજાવનારા મળે, શાસ્ત્રો મળે,
ઘણા વડીલોની વાત કરી. સ્વાધ્યાયમાં કોક વાર આવે ભૂલે ચૂકીથી સ્વાધ્યાય ન હોય, પંડિતજી ઉપર માછલા, અમે તો સ્વાધ્યાય માટે આવ્યા હતા, તમારું પ્રવચન જ નહીં. કાં મહેરબાની કરી તમે? શું સાહેબ કાકા પંડિતજી ઉપર મહેરબાની કરી? સુમત પ્રકાશજી બોલે એ વાત? અરે તારો દુર્ભાગ્ય, જે દિવસે તું આવવાનો તે દિવસે શાસ્ત્ર સ્વાધ્યાય નહોતો. કેવા સુવિધા ભોગી થયા છીએ આપણે. એટલે આચાર્યની ઉપાધ્યાય પરમિષ્ઠી, સાધુ પરમિષ્ઠીનું તો આવશે આગળ. સ્વાધીન નિર્ભારતાનો માર્ગ છે. વારીન સાહેબના એક પ્રવચનમાં એક વાત આવી બહુ સરસ, એ મેં કાલે જ સાંભળ્યું. સિદ્ધ ચક્રમંડળ વિધાન ઉપરનું પ્રવચન. એમાં બોલ્યું કે ક્ષુલ્લક અને અયલક લંગોટી હોય અને ખંડ વસ્ત્ર હોય, ગાંઠ ક્યાંય નહીં બાંધે. કેમ કે માર્ગ નિર્ગ્રંથતાનો છે ને. ધોતીઓ હોય તો ગાંઠ બાંધવું પડે, પાયજામા હોય તો નાડા બાંધવા પડે, પેન્ટ શર્ટ જીન્સની તો વાત જ શી કરવી. વિચાર કરો, મને તો આમ મગજ અંદરમાંથી હલી ઉઠ્યું. કદાચ સૂઈ ગયા હોય તો વસ્ત્ર ઉડી જાય તો ઉડીએ જાય. નિર્વસ્ત્ર દિગંબર કાયા સે ભી પ્રગટ હો રહા અંતર. ગાંઠ નહીં બાંધે. ફરી એક વાર વાત કરું છું. હમણાં 2-3 દિવસ પહેલાં મેં વાત કરી હતી. કારણ વિના આપણે વસ્તુ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, ક્ષેત્ર પ્રત્યે, કાળ પ્રત્યે ગાંઠો બાંધીને રાખીએ છીએ. આ અમારું ગામ, આ અમારું મકાન, આ અમારા સગા, આ અમારી બાડી, આ અમારા સંતાન, મારા 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 એ શું છે? ગાંઠ છે, મોહની ગાંઠ છે. મેં દાખલો આપ્યો હતો તમને. જેમ આપણે આ નાડા બાંધીએ ને રાજુભાઈ, હાથ ભીના હોય આપણા અને ગાંઠ નહીં નીકળે, અને એ જ ભીના હાથે જો એ નાડાને કે ગાંઠને તમે અડો તો ગાંઠ એવી પડી જાય, કાપવું પડે, નીકળે જ નહીં. એમ કશાયના રંગે રંગાયેલી ભીની ગાંઠ કોઈ દી નહીં ખુલે. આ માર્ગ નિર્ગ્રંથતાનો છે. કોઈ દ્રવ્ય સાથે, કોઈ ક્ષેત્ર સાથે, કોઈ કાળ સાથે, કોઈ વ્યક્તિ સાથે, કોઈ વસ્તુ સાથે, કોઈ ઘર મકાન બગલા કે હું પૂજામાં અહીંયા જ બેસું તો જ મને, બિલકુલ નહીં. ખ્યાલમાં આવ્યો? અહીંયાથી મને ભગવાન દેખાય. અરે તો આંખ બંધ કર, તારા રોમ રોમમાં ભગવાનની છબી દેખાવી છે. કોઈ ક્ષેત્ર સાથે નહીં, કોઈ કાળ સાથે નહીં. કેટલું નિર્ભારપણું છે. એનું નામ અકિંચન ને, એનું નામ અપરિગ્રહ. આ વ્યાખ્યાનમાં એટલું સરસ બધું આવે છે. આચાર્ય કોને કહેવાય, ઉપાધ્યાય કોને કહેવાય. થોડોક 2 મિનિટ આપણે આ વાત લઈએ. સિદ્ધ ભગવંતો સંબંધીનો કળશ છે. સ્વસ્વરૂપ સ્થિતાન શુદ્ધાન પ્રાપ્તાષ્ટ ગુણ સંપદ નષ્ટષ્ટ કર્મ સંદોહાન સિદ્ધાન વંદે પુનઃ 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 પુનઃ. ફરી એટલે શાસ્ત્ર વાંચીએ ત્યારે જ નહીં, શ્વાસ લેતા હોય ત્યારે, સૂતા હોય ત્યારે, ખાતા પીતા ઉઠતા બેસતા. સિદ્ધ ભક્તિ નિરંતર. સમજાય છે? કેમકે અહીંયા સંસાર નિરંતર છે તો સિદ્ધ ભક્તિ પણ નિરંતર. શું કીધું? ફરીથી બોલું છું. સંસાર નિરંતર છે કે નહીં લીના? સંસારના ભાવ નિરંતર છે કે નહીં? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણો છે કે નહીં નિરંતર? તો સિદ્ધત્વના ભાવ પણ નિરંતર, સિદ્ધ ભક્તિ પણ નિરંતર. 10 ભક્તિમાં સિદ્ધ ભક્તિ પણ આવે. નિર્વાણ ભક્તિ નિરંતર. તો આ કળશ હતો બહુ સરસ. સ્વસ્વરૂપ સ્થિતાન શુદ્ધાન. આ શુદ્ધ છે, શુદ્ધ સ્વસ્વરૂપ સ્થિત છે, પ્રાપ્ત 8 ગુણોની સંપદાવાળા છે. નષ્ટષ્ટ કર્મ સંદોહાન. 8 કર્મોના સમૂહને જેમણે નાશ કર્યા છે એવા તે સિદ્ધ ભગવંતોને નમસ્કાર. 1 મિનિટ લીધું ગુરુદેવશ્રી, 1 જ મિનિટમાં વાત પૂરી. 73મી ગાથા આચાર્યનું સ્વરૂપ શરૂ થયું. આચાર્ય ભગવંતો કેવા હોય, ગાથા આપણે વાંચીએ. પછી તો આ
ગાથાની પણ વ્યાખ્યા બહુ લાંબી ન કરી ગુરુદેવશ્રીએ, બહુ ટૂંકમાં વાત પૂરી કરી. ગાથા બોલીએ આપણે. આના પહેલાં એટલે સિદ્ધ ભગવંતો અંગેનો શ્લોક હતો, એની વાત કરશું આપણે. 73મી ગાથા જો આચાર્ય પરમેષ્ઠી સંબંધી. પંચાચાર સમગા પંચેન્દ્રિય દંતિ દપણી દલણા ધીરા ગુણ ગંભીરાય રે આય રે સાહોતી. શું કહે છે જો? પંચાચ પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રિય ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર. પંચાચારથી પરિપૂર્ણ, પંચેન્દ્રિય રૂપી હાથીના મદનું દલન કરનારા, ધીર અને ગુણગંભીર આવા આચાર્ય હોય છે. 3-4 વિશેષણો છે આમાં આચાર્ય પરમેષ્ઠીના. એમાં ધીર અને ગુણગંભીર વાત ધ્યાને લેવા જેવી છે. સ્વપ્રકાશજીએ ગઈકાલે એક દૃષ્ટાંત આપ્યો. નિર્યાપક આચાર્ય કેટલા કડક હોય. નિર્યાપક એટલે શું, એ તો મેં હમણાં વાત કરી છે, ફરીને કહું કે નિર્યાપક આચાર્ય કેટલા નિર્દય હોય, કેટલા કડક હોય. સમજો, સમાધિ અને સંલેખનની આજ્ઞાને આદેશ લઈને સ્વરૂપની ભાવનામાં કોઈ સાધક લીન છે, જેને ક્ષપક કહેવાય. હવે એની સામે ગુરુ ઊભા છે નિર્યાપક. ઓલાનું મગજ બગડ્યું, ઉલાળા મારે, હાથ પગ હલાવે, માથા ખોટો કરે, ગાળાગાળી કરે, ખાવાનું માગે, પીવાનું માગે, ગમે તે ઉટપટાંગ ઉલ જલુલ બધી પ્રવૃત્તિ કરે. તો નિર્યાપક આચાર્ય કેવા કડક હોય. રવિન્દ્રભાઈ પંડિતજીનું નામ લઈને એણે કીધું, એમણે દાખલો આપ્યો હતો રવિન્દ્રભાઈ પંડિતજી કે નિર્યાપક આચાર્ય એના હાથ અને પગ બાંધી દેશે, ખાવાય નહીં આપે, પીવાય નહીં આપે, નિરંતર એને સમાધિ પાઠ સંભળાવે. ભલે એને દુનિયા કહે પાણી ન પાયા મારી નાખ્યા પલાનો ઢીકડો, તમારે ગમે તે કહો, પણ અમે નિર્યાપક છીએ તો અમારી નૈતિક જવાબદારી છે કે અમે એને હર હાલમાં આત્મ સમાધિ અને સાધનાથી ચૂકવા જ નહીં દઈએ. એનું નામ નિર્યાપક છે. બોલો. ગુરુદેવશ્રી કહે છે, મને વાત યાદ આવી, માસ્તર ભણાવે નહીં, મારે નહીં, એવા માસ્તર કોઈ કામના ન હોય. હા, રવિન્દ્રભાઈ પંડિતજી એમ કહેતા, તમે અમને ગુરુ તરીકે ભાવુકતાથી નહીં માનો, ભાવનાથી માનો, તો અમારી હર શિક્ષા અને હર દંડો તમારા માથે જે ઘા વાગે ને એ સોહામ ના લાગશે. ખોટું નહીં લાગે. અંગૂઠો માગ્યો કે નહીં ગુરુ દ્રોણે? એકલવ્ય આપ્યો કે નહીં? એવું કીધું કે અમે ધનુર્વિદ્યા પછી કેવી રીતે આગળ પાલન કરશો? કાંઈ ના કીધું. માગ્યું, ગુરુએ માગ્યું તો આપણે આપી દેવાનું. ગુરુ દક્ષિણા પણ દેવા માટેની પાત્રતા આવી હોય એકલવ્ય જેવી. આપણે એવા ડેલિગેટ થઈ ગયા છીએ, જરીક વક્તા અહીંયા ક્યાંક ઊંચે અવાજેથી નામ લઈને કહે તો બીજે દિવસથી સ્વાધ્યાયમાં આવવાનું બંધ. તમે ભરી સભામાં નામ લઈને કેમ કીધું? કાં તમે દેવના દીધેલા છો? તમારા શિથિલાચારને પૂરેપૂરું પોષણ કરવાનું. એવા માખણ ચોપડનારા જોઈએ તમારે. ઘણા બધા સંસ્મરણો કાલે તો કીધા, ગુરુદેવશ્રીનું નામ લઈને જ કીધું. બધા કોઈના દોષોને છાવર્યા હોય તો મને તો એમ થતું હતું, એમ કહેશે ગુરુદેવશ્રી તો લાખો કરોડો મુમુક્ષુઓના માટે નિર્યાપક સાધક તરીકે અવતરેલા, એવું કંઈક કહેશે એમ મને થતું. પણ એમના આખા વ્યાખ્યાનનો સૂર જ એવા હતા. સ્વાધ્યાયમાં કોઈ 2 મિનિટ મોડા આવે તો ગુરુદેવશ્રી જરાય નહીં ચલાવે.
2 મિનિટ પહેલાં શબ્દનો અર્થ કર્યો હોય, વળી પાછું પૂછે ક્યાં ધ્યાન હતો, હમણાં તો શબ્દનો અર્થ કર્યો હતો. આવું અનુશાસન. ઇંગ્લિશમાં એક શબ્દ છે ટેકન ફોર ગ્રેન્ટેડ. જે વ્યક્તિને, જે વસ્તુને, અરે જે વિદ્વાનને, જે પ્રવૃત્તિને, શૈલાબેન, જે પ્રવૃત્તિને, જે ગતિવિધિને, જે આયોજનને ટેકન ફોર ગ્રેન્ટેડ આપણે લેતા હોઈએ છીએ, એના પ્રત્યે મહિમા હોય જ નહીં, રહે જ નહીં. એ રૂટીન થાય. પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. સાચું કહો ભૂપતભાઈ? બહુ દિલથી, બહુ ઝડપથી બોલું છું, ઝડપથી તમારે જવાબ આપવાનો. ભરતભાઈ, આપણને ફેમિલી ડૉક્ટરનો મહિમા આવે છે કે હજારો લાખો રૂપિયા જે બીજા 1 મિનિટ માટે લઈ લે અને ઈલાજના નામે જે પણ કરે એનો મહિમા આવે છે. 2 ડૉક્ટર છે આપણા જીવનમાં. બોલો તો થોડુંક વિચાર કરીને બોલો, કોનો મહિમા આવે છે આપણને? હા, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો મહિમા આવે છે, ફેમિલી ડૉક્ટરનો નહીં. ચડ્ડી પહેરતા નહોતા આવડતા ત્યારના એ ફેમિલી ડૉક્ટર છે આપણા બાપ દાદાઓના. થોડું જોઈને સમજી જાય કે આ ભાઈ સાહેબને પરસેવો છૂટેલ છે તો કેમ, પણ એ બેચારો જનરલ ફિઝિશિયન છે ને. તમારા મગજમાં ભૂસો ભરાણો છે ને શેનો? સ્પેશિયલાઇઝેશનનો. છાતી દુખે એટલે ફલાણા પાસે, હાડકા દુખે તો ફલાણા પાસે. અને બોલો ફેમિલી ડૉક્ટર રાત્રે 2 વાગે યાદ કરો, 4 વાગે યાદ કરો, હર હાલમાં તૈયાર, પોતાના ગાંઠના પૈસા ખર્ચીને પણ દવા દેવા તૈયાર. પણ અહીંયા અપલક્ષણ એવા છે, અમારે હાજુ થવું જ નથી ને, અમારે એમને મરવું છે અને ખર્ચે કરવા છે લાખો કરોડોના સ્પેશિયલાઇઝેશનના નામે. ભરતભાઈ, ખ્યાલમાં આવે છે? એમ સ્વાધીન સત્સંગ સ્વાધ્યાય વગેરેનું મળવું એ ફેમિલી ડૉક્ટરનો યોગ છે. સમજાય તો સમજો. પણ આ સ્પેશિયલાઇઝેશનના ચક્કરમાં આપણે મૂળ વસ્તુ ગુમાવી બેસીએ છીએ. આ ગુરુદેવ આપણા કેટલું સરસ. હા, તો ધીર અને ગુણ ગંભીર. તમારે જે કહેવું હોય કહો, કડક તો કડક. પંડિતજીને એક વાત કરી બહુ સરસ, રવિન્દ્રભાઈ પંડિતજીની. સમુદ્રપ્રકાશજી બોલ્યા, ઘણા લોકો એમ કહેતા, હમણાં જે શ્રદ્ધાંજલિ સભાઓ થઈ ને એમને, એમાં લગભગ દરેક વખતે એવું કીધું, પંડિતજીને વાતમાં ગુસ્સો આવતો, બહુ ગુસ્સો કરતા, ગુસ્સેલ સ્વભાવવાળા હતા. સમુદ્રપ્રકાશજી બોલ્યા, પંડિતજી એમ કહેતા, તમને ગુસ્સો કોને કહેવાય તમને ખબર જ નથી, ખરેખર તો તમે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છો. આ રવિન્દ્રભાઈના શબ્દો. શૈલાબેન, તમને ગુસ્સો કોને કહેવાય એ તમને ખબર જ નથી. અમે તો દેવગુરુ ધર્મની થતી તમારી વિરાધના અને દોષને જોઈને અમને ગુસ્સો આવે. ગુસ્સો નહીં, એ દેવગુરુ ધર્મ પ્રત્યેની અમારી ભક્તિ છે. તમે અમારી ભક્તિને પણ શું રાજુભાઈ, હા, આ પ્રક્ષાલના સમય અંગે જે પણ હું બોલું કે મારાથી બોલાય એ દેવગુરુ ધર્મ પ્રત્યેની ભક્તિની વાત છે. આમાં કોઈ વ્યક્તિગત પ્રત્યે, કોઈ પ્રત્યે ગુસ્સો નથી. ગુસ્સો શું હોય? આત્માર્થને ગુસ્સો જ ન હોય. હા, સિદ્ધાંતની મર્યાદા. એના માટે એક ભયંકર દાખલો આપ્યો તો, હજમ નહીં થાય. મારા બાપ બીમાર પડી ગયા હોય, ડૉક્ટરે કીધું કે 12 વાગ્યાને 2 મિનિટે ગુજરી જવાના, તો શું મારે અંત્યેષ્ટિની તૈયારી 11:15 કરવાની? નહીં, 12 વાગે તો કરો ને, હજી 2 મિનિટ જ બાકી છે. નહીં, એને મરવા તો દો, એને ગુજરી જવા દો પહેલાં. પછી ફેમિલી ડૉક્ટરને બોલાવીને પછી ચેક કરાવો, નાડી વાડી ચકાસો. અડધી કલાક પછી કન્ફર્મેશન આપશે કે હા. પછી અને એક વાત મને એટલું સમજાય છે, આ ધર્મ સગવડીયો ધર્મ નથી. આ ધાર્મિક ક્રિયાઓ સગવડી ધાર્મિક ક્રિયાઓ નથી. મન ફાવે તેમ આપણે કર્યા, મન ફાવે તે રીતે કર્યા અને આત્મસંતોષ કરી લીધા કે અમે ઘણું બધું ધર્મ કર્યું, ધર્મમાં બહુ આગળ આપણે વધી ચૂક્યા છીએ. નહીં ભાઈ, હજી પલોટી વાળીને બેસો અને ઘણું બધું સમજવાનું બાકી છે. નિર્યાપક આચાર્યો કેવા ધીર ગંભીર હોય છે. એમને એમ નથી લખ્યું શાસ્ત્રોમાં, વજ્રપાત થાય 3 લોકમાં ખલબલી મચી જાય તોય સમ્યક દ્રષ્ટિ પોતાની શ્રદ્ધાથી
વિચલિત ન થતા. ચારિત્રનો ધોધ વહેતો હોય. આવી આ બધી અડીખમ થવાની વાતો છે. મને તો ગઈકાલનું પ્રવચન સાંભળ્યા બાદ અને ગુરુદેવશ્રીને હમણાં સાંભળ્યા બાદ અને બેસવાના ભાવ જ નહોતા. સાચું કહું છું તમને. ગુરુદેવશ્રીના મુખેથી સાંભળ્યા બાદ શું બોલવા જેવું છે એના પર? ભગવંત આચાર્યો કેવા હોય? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર નામના 5 આચારોથી પરિપૂર્ણ હોય. બોલો, દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર પરિપૂર્ણ હોય. સ્પર્શન, રસન, ગ્રાન, ચક્ષુ, શ્રોત નામની 5 ઇન્દ્રિયો રૂપી મદાંધ હાથી. વાહ! બોલો, ગાંડા થયેલા હાથી દર્પનું દલન કરવામાં દક્ષ હોય. 5 ઇન્દ્રિયોની વાસનાને માટે જો દાખલો. સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર હોય. આવા લક્ષણોથી લક્ષિત તે ભગવંત આચાર્ય હોય છે. હવે આ વાદીરાજ સૂરીનો શ્લોક જો. જેઓ પંચાચાર પરાયણ છે, પરાયણ એટલે માસ્ટર એમાં લાગેલા છે. જેઓ અકિંચનતાના સ્વામી છે, જોતું જ નથી કશું જ. શિષ્ય ન જોતા, શાસ્ત્ર ન જોતા. જેમણે કશાય સ્થાનોને નષ્ટ કર્યા છે, પરિણમતા જ્ઞાનના બળ વડે. વાહ! આની જે વ્યાખ્યા ગુરુદેવશ્રી કરી છે, પરિણમતા જ્ઞાનના બળ વડે, ધારણાના જ્ઞાનના બળે નહીં, શાસ્ત્ર જ્ઞાનના બળે નહીં, મહાપંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે. વાહ! પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહાપંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે. વાહ! કેવું સરસ છે. હા, વિપુલ અચંચળ યોગમાં જેમની બુદ્ધિ નિપુણ છે. અચંચળ યોગમાં બોલો, સ્થિરતા સ્થિરતા સ્થિરતા, એકાંત એકાંત એકાંત, એમાં જેમની બુદ્ધિ નિપુણ છે. જેમને ગુણો ઉછળે છે. ગુરુદેવ બોલ્યા, ગુણો ઉછળે ઉછળે તો પર્યાય. દાર્શનિક ચિંતન ગુરુદેવશ્રીનો આવે આવે અને આવે છે. તે આચાર્યોને ભક્તિ ક્રિયામાં કુશળ એવા અમે. વાહ! હવે અમે કેવા? વાદીરાજ સૂરી કહે છે અમે કેવા? પોતે કહે છે અમે આચાર્યોને ભક્તિ ક્રિયામાં કુશળ એવા અમે ભવ દુઃખ રાશિને ભેદવા માટે પૂજીએ છીએ. એટલે અમારા ગુરુ કેવા અને અમે કેવા, ભક્ત કેવા અને ભક્તના ભગવાન કે ગુરુ કેવા, એની વાત છે. તો બહુ સરસ આચાર્ય પરમેષ્ઠી સંબંધીના શ્લોકો એના ઉપર વાત થઈ. 104 નંબરનો જે કળશ છે જો. સકલ કર્ણ ગ્રામાલંબાદ વિમુક્ત મનાકુલમ સ્વહિત નિરતમ શુદ્ધમ નિર્વાણ કારણ કારણમ. આ નિયમ સારમાં બીજી વખત આ શબ્દ આવ્યો, નિર્વાણ કારણ કારણમ. આ પહેલા એક જગ્યાએ આવ્યું છે, આ બીજી વખત આવ્યું. શમદમયમાવાસમ મૈત્રીદયાદમ મંદિરમ નિરુપમમિદમ વંદ્યમ શ્રીચંદ્રકીર્તિ મુનેર્મન. સકળ ઇન્દ્રિય સમૂહના આલંબન વિનાનું. વાહ! કર્ણેન્દ્રિયનો આલંબન નહીં, નેત્રેન્દ્રિયનો આલંબન નહીં. સાંભળો, શિષ્ય સામે આવ્યા હોય, પ્રેમથી ધર્માનુરાગથી જોવાની દૃષ્ટિ કેટલી હોય મુનિરાજને? હોય ને, બહુ પ્રેમ હોય ને. અરે હા કે ના? જો એને એ અનુરાગ હોય કે આ મારો શિષ્ય, સમજી લેવાનું 5 ઇન્દ્રિયોના સમૂહના આલંબન વાળા છે. ઇન્દ્રિયોના આલંબન છૂટ્યું નથી. ભગવાન આદિનાથ સૌથી નાના 2 દીકરા મુનિ દશામાં આવ્યા, આહાર લઈને ગયા, એને ખબર ન પડી કે આ એના દીકરા છે. પણ અંદરમાં જે રાગની કણિકા હતી, મંત્રીવરને કહે છે આજે કેમ મને આ મુનિરાજો પ્રત્યે વિશેષ અનુરાગ? તો ઓલા કહે કે તમે ઓળખી ન શક્યા? કોણ? એ તમારા દીકરા હતા. તો આદિનાથ કેમ ન ઓળખી શકે? એમના દીકરા હતા. કેમ કે એમને દીકરાપણાની દ્રષ્ટિ જ નથી ને, મુનિપણાની દ્રષ્ટિએ જોઈએ છે ને. પોતાનું બાળક રામ બનીને ડાયલોગ ડિલિવરી કરતો હોય નાટકમાં, જો 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 આપણો બાબો આવ્યો, આપણો ટપોડો જુઓ. એ ટપોડો જ છે, રામ નથી.
કેમ કે તારી વૃત્તિમાં સમજાય છે ટપોડાનો જ ભાવ છે. હજી વિચાર તો કરો તમે. હા, 5 ઇન્દ્રિય સમૂહના આલંબન વિનાનો અનાકુળ, વાહ, આકુળ નહીં, આકુળતા નહીં, અનાકુળ, સ્વહિતમાં લીન. કેટલું સરસ! સ્વહિતમાં લીન, અહિતમાં નહીં, સ્વહિતમાં લીન. શુદ્ધ નિર્વાણનું કારણનું કારણ. શુદ્ધ નિર્વાણનું કારણ તો મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગના કારણ કોણ? અમારા ગુરુ આચાર્ય. એમ લીધું છે. મુક્તિના કારણ બોલ. શુક્લ ધ્યાનનું કારણ શમ ધમ યમનો નિવાસ સ્થાન, મૈત્રી દયા દમનું મંદિર. આમ જો મારી તરફ ધ્યાન છે બધાનું. શમ દમ યમનો નિવાસ સ્થાન, મૈત્રી દયા દમનું મંદિર. આ ગુરુદેવ શ્રીના હસ્તાક્ષરે જો ઓલા પાષાણ પર ત્યાં ઉકેરેલા છે. આ જ કળશના આ જ શબ્દો તારીખ લખેલ છે નીચે. એમાં અમો તે દશાને અર્થે જનકીએ છે. એમાં આ શબ્દો છે. શમ દમ યમનું નિવાસ સ્થાન, મૈત્રી દયા દમનું મંદિર. ખ્યાલમાં આવે છે? એવું આ શ્રી ચંદ્રકીર્તિ મુનિનું નિરૂપમ મન વંદે છે. હું જો પ્રશ્ન મંચમાં પ્રશ્ન પૂછું ને, સ્વાધ્યાય મંદિરની આ શિલા અંગે પૂછું અને કહું કોણે લખ્યું છે, કોના માટે લખ્યું છે, તો 3-4 જવાબો થશે. ત્યાં લખનારા તો ગુરુદેવ છે, આમાં લખનારા પદપ્રબલધારી દેવ છે. લખ્યું છે કોના માટે? કોણ? ચંદ્રકીર્તિ. ચંદ્રકીર્તિ મુનિરાજ માટે. ગુરુ પદપ્રબલધારીના જે પણ પરંપરા ગુરુ રહ્યા હોય એમને માટે. શમ દમ યમનો નિવાસ સ્થાન, મૈત્રી દયા દમનું મંદિર. વાહ, કેવા ગજબના શબ્દો છે. હા, આના ઉપર પછી ગુરુદેવ શ્રી તો બહુ અદ્ભુત બધું વ્યાખ્યાન હજી લીધું જ છે. તમને ખરેખર કહું છું, મને બોલવાના ભાવ જ નથી. એટલી બધી એમ અંદરની સ્વરૂપની લીનતા કહો કે જે પણ નથી બોલવાના ભાવ થતા આપણને. 74 નંબરની ગાથા છે ઉપાધ્યાય પરમેશ્વરની. રૈણતય સંયુક્તા જીણ કહિય પયત દેશયા સુરા, નિકંક ભાવ સહિયાઓ જાયા રિસાવતી. અધ્યાપક, કેટલું સરસ લખ્યું છે. અધ્યાપક અભિદાન પરમ ગુરુ સ્વરૂપ આખ્યાન મેથત. અધ્યાપક નામે પરમ ગુરુનું સ્વરૂપ એટલે ઉપાધ્યાય પરમેશ્વરનું સ્વરૂપ. રત્નત્રય સંયુક્ત ને નિકાંક્ષ ભાવથી યુક્ત છે, जिनवर कथित अर्थोपदेशे शूर श्रेयो वजाय. સાંભળો, સ્વાધ્યાય કોને કહેવાય એની એક વાત આવી. આ શબ્દોના ઉલાળા મારવા એ સ્વાધ્યાય નથી. હા, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, શબ્દોની મારામારી, એનું નામ સ્વાધ્યાય નથી. તત્વની ભાવના, શબ્દોનું વાંચન એ તત્વની ભાવના નથી. અંદરમાં ભાવ વાસન, અર્થનો સ્પર્શ. એમ અહીંયા કહે છે રત્નત્રય સંયુક્ત. પોતે તો રત્નત્રયથી સંયુક્ત છે. નિકાંક્ષ ભાવ. ગુરુદેવ શ્રી આ શબ્દના અર્થમાં બોલ્યા, મારા શિષ્યો, મારો સંઘ. એવું ન હોય મુનિરાજને, ઉપાધ્યાયને એવું ન હોય કે અમે ગુરુ અને આ અમારા શિષ્યો. જિનવર કથિત અર્થોપદેશે, જિનવર કથિત શબ્દોપદેશે નહીં. એક વાત આવી, સુમર પ્રકાશજીએ વાત કરી. પંડિતજી રવિન્દભાઈ હંમેશા વિદ્વાનોને એમ કહેતા, તમને પ્રભાવના કરતા જ ક્યાં આવડે છે, તમે તો પ્રચાર કરો છો. મારી તો હોશ ઉડી ગઈ. શલાબેન જે પણ વિવેકથી ત્યાં એમની પાસે જતા, પંડિતજી એમ કહેતા, તમે પ્રભાવના કરો જ છો ક્યાં? તમે તો પ્રચાર કરો છો. પ્રચાર એ પ્રભાવના નથી. તત્વનો પ્રચાર પ્રસાર એ કોઈ પ્રભાવના નથી. પ્રભાવના અંદરમાં હોય. ગઈકાલનો સ્વાધ્યાય યાદ કરો, ઉજવણી. કેવા આમ કાપો તો લોહી નહીં નીકળે. અમે તો મુઠ્ઠી વિચેરા છીએ. ઓલા ગૌતમ બુદ્ધની ઉજવણી કરે, ઓલા યેશુ ખ્રિસ્તની ઉજવણી કરે, દિગંબર શ્વેતાંબર મઠો બધા એક થાવ. યાદ છે ગઈકાલનું પ્રવચન? આપણે મહાવીર ભગવાનની ઉજવણી કરવું,
ગુરુદેવશ્રી કીધું, અરે ભાઈ, અગર એક વિદ્યાર્થીની હારે સમન્વય ન હોય છતાં તમારે કરવું હોય તો કરો, એ શુભ ભાવ છે, એમાં કઈ ઉજવણી ઉજવણી તો અંતરંગની પ્રક્રિયા છે. આત્મા પ્રભાવનીયો રત્નત્રય તેજસા સતતમેવ. નિશ્ચય પ્રભાવના તો એ છે. અથવા ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યારથારૂઢ ભૂમતો, એ છે પ્રભાવના સાચી. જીન જ્ઞાન પ્રભાવ કર સમકીત દ્રષ્ટિ જાણ. પ્રભાવના તો એ છે. આપણને બોલતા આવડ્યો ન આવડ્યો તરત 4 જણાને ભેગા કર્યા, હાલો તમને અમે સમજાવીએ. હા, ઓલી વાત ફરીથી રિપીટ કરી. અમે તો મકાન લઈ લીધું છે, રોજ અમે 4 જણા મળીએ છીએ, અમે ઓલાને સમજાવીએ છીએ. હા, ઓલા નવા છે, ઓલાને અમે થોડુંક માર્ગે તો લઈ આવવાનું ને. તમે ક્યાં ગયા છો? માર્ગમાંથી પડવા. બોલો શૈલાબેન. ને બધાને સમજાવવાનું ને આપણે બધાને માર્ગે લઈ આવવાનો. કેટલાને લાવ્યા અને કેટલાને લઈ આવશો, કેટલાને લઈ આવી શકવાના. પોતાની મતિ વ્યવસ્થિત થાય તો શ્રેષ્ઠતમ ધર્મ પ્રભાવના થાય. મોહ કર્મની સેના પર જો વિજય પ્રાપ્ત કરવા માટે આ જ ઉપાય છે, તો અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે, હવે મારી મતિ વ્યવસ્થિત થઈ છે. ભરતભાઈ, મકાન લઈ લીધું છે, જઈને અમે રહીએ, સવાર બપોર સાંજ 3 કલાક અમે લાભ લઈએ છીએ. સાંભળો ગુરુદેવશ્રીની વાત, સુમત પ્રકાશજીની વાત કરું છું. અમે તો રોજ 8-10 જણા મળીએ છીએ, બરાબર. અમે સાથે જ ચર્ચા કરતા હોઈએ છીએ. કોકને કાંઈ ન સમજાય તો પછી આપણે કરુણા તો હોય જ ને, એટલે આપણે આમ સમજાવીએ. પણ એને પ્રવચન સાહેબની ગાથા નથી ખબર કે સમજાવવાના ભાવ એ મોહ છે. એટલે જ મને ઘણી વાર એમ થાય, મને તો કાલનું પ્રવચન સાંભળીને સુમત પ્રકાશજીને એમ થાય કે ગુરુદેવશ્રીના કાળે પેદા થઈને ગુરુદેવશ્રી ગયા એના પહેલાં જ કેમ ન ગયા. તે ધન્ય છે, તેમનું જીવન ધન્ય છે. હા, તમારા જેવા મહાપુરુષોની નિશ્રામાં જેવું જીવન ડાળે છે. ગુરુ બનવાની ચેષ્ટા ન કરો, શિષ્યત્વને સેવો નિરંતર. ચિન્વર કથિત અર્થોપદેશ, શબ્દોપદેશ નહીં, અર્થોપદેશ. અર્થનો ઉપદેશ જ ઉપદેશ છે, શબ્દોનો ઉપદેશ ઉપદેશ જ નથી. શૂર શ્રી જાય છે. શું કીધું વળી પાછા? શૂર, એ શૂરવીર છે. આવા શૂરવીર હોય તો પછી નમાલા કેવા હોય? આવા જે ન હોય નમાલા હોય. સમજાય છે? આવા જે ન હોય બધા નમાલાના પંસક હોય. અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિદ્રૂપના શ્રદ્ધાન જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ. વાહ, ગુરુદેવ બોલે ને, જો આ અનુષ્ઠાન શુદ્ધ નિશ્ચય સ્વભાવ રત્નત્રય વાળા જિનેન્દ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદી સમસ્ત પદાર્થ સમૂહને ઉપદેશવામાં શૂરવીર. સમસ્ત પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મ તત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વિતરાગસકામૃતના પાનમાં સન્મુખ હોવાથી નિકાંક્ષ ભાવના સહિત એક શ્વાસમાં બોલી જાઓ તો ખબર પડે આમાં શું કહેવાનું છે. નિકાંક્ષ ભાવના સહિત આવા લક્ષણથી લક્ષિત તે જૈનોના ઉપાધ્યાય હોય છે. બોલો, ઉપાધ્યાય ગજબનું. દ્વાદશાંગ ગોર में धर कर ज्ञानानंद में जीते हैं ज्ञानानंद. એ દ્વાદશાંગ ભલે ને છે એમની પાસે, પણ એ એમાં નહીં, જ્ઞાનાનંદમાં જીવે છે. એનું નામ તો ઉપાધ્યાય પરમેશજી છે. આના ઉપરનો જે કળશ છે, જો આ કળશ આવતીકાલે આ કળશ ઉપર ગુરુદેવશ્રી લેશે, છતાં આપણે વાંચીએ. રત્નત્રયમયાન શુદ્ધાન ભવ્યાંબોજ દિવાકરાન ઉપદેષ્ટદનુપાધ્યાયાન નિત્યમ વંદે પુનઃ. રત્નત્રયમય શુદ્ધ ભવ્ય કમળના સૂર્ય અને જિન કથિત પદાર્થોના ઉપદેશક એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીને બંધું છું. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बता
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।